कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना। नमो बुद्धाय जय भीम। લાઈવ અચાનક આવવાનું કારણ ઘણા બધા નમૂનાઓને એવું થઈ ગયું છે કે હું અત્યારે માર્કેટમાં નથી, તો આ જંગલ આપણું છે. પણ એને કહેવાનું કે અમે અમુક કામના કારણે, કેમ કે હવે માત્ર તમારી જેમ નથી, તમે પોતે જોવો છો કે અમરેલી મૂકીને બીજા તાલુકાઓમાં, જિલ્લાઓમાં પણ જવાનું હોય છે. અને મને તમારી જેમ ભળવાયું કરતા આવડતી નથી, એટલે મેં એ બધું તમને હોપી અને મારાથી થતી સમાજ માટેની મહેનત કરતો રહું છું. પણ તમે શું છે કે લોહીના ગુણ હોય ને, એ ક્યાંય ન જાય. મેં હમણાં 2-3 પોસ્ટ મૂકી હતી જે તમે બધાએ જોઈ છે. તો મૂકવામાં તો કોઈ નહીં આવે, પણ યોગ્ય સમયે તમને એનો જવાબ મળશે. તમે જે તમારી અણાવી છે એનો જવાબ મળશે. કેમ કે વસંતે આજ સુધી કોઈ પણના વિડીયો મૂક્યા હોય ને, તો પુરાવા સાથે જ મૂક્યા હોય. કેમ કે તમે મને હળી નથી કરી શકતાનું કારણ જ છે. પણ જ્યારે તમે મને ફેસ ટુ ફેસ ન પોગી ગયા, ત્યારે તમે બીજાના ખંભે બંદૂકો રાખી. કાંઈ વાંધો નહીં, ભલે રાખી. પણ જ્યારે હું આ બધુંય સામગ્રી સાથે લાઈવ આવીને બેસીશ, અથવા તો વિડીયોના માધ્યમથી સમાજની વચ્ચે મૂકીશ ને, ત્યારે તમારી બધાની ફેફરી ફાટી રહેવાની છે. અને ફાઇનલ છે. કેમ કે તમે એક ઓલી નીતિ અપનાવી છે કે દુશ્મનનો દુશ્મન એટલે આપણો દોસ્ત. અને વસંત ચાવડાનો એક નિયમ છે કે તું દુશ્મન, ઓલો દુશ્મન, તો તમે બે મારા દુશ્મન. બેમાંથી એક આપણો દોસ્ત બને નહીં. અને કોઈની ભેગું રહી અને બીજાને ટાર્ગેટ કરવો એ આપણામાં છે નહીં. આપણે સીધી અને ચોખ્ખી વાત, સિંગલ જ લડવાનું. પણ તમે જે મારા વિરુદ્ધમાં એક સરસ મજાની ટીમ બન્યા છો, એ તમારા મમરા તો હું ભરી જ દઈશ. કેમ કે મને રાયડું પાડવી, દેકારા કરવા, આ બધાય કરતા પુરાવા સાથે શાંતિથી આવી અને સમાજની વચ્ચે વ્યવસ્થિત મૂકવામાં વધારે રસ. અને સમાજ એ જાણે છે, એટલે હું આવીશ. તમને બધાને કદાચ એવું હોય કે ડરી ગયો, વયો ગયો,
છોડી દીધું, તો એવું કાંઈ નથી કર્યું. મેં ઘણી વાર કીધું છે, અત્યારે કહું કે ડર મને એક જ વ્યક્તિનો હતો, ડાયાભાઈ અમરાભાઈ ચાવડા, મારા બાપ. તમારી જેવા લુખેશો અને ક્રિમિનલોના અને ભડવાઓની તો મને જરાય બીક ન હોય. વયો તો હું ત્યારે જઈશ જ્યારે આ સમાજમાંથી, એટલે સમાજ એટલે આખી સોસાયટી એટલે સમાજ, કાસ્ટ નહીં. એમાંથી કોકને બિચારાને જો તકલીફ થઈ ગઈ ને કોક મારી બારી નાખે તો વયો જાય, અને કા પછી જે મારી મોતે મરીશ તો વયો જઈશ, બાકી નહીં જાઓ. છોડીશ તો હું ક્યારેય નહીં, કેમ કે 2-3 વાર એવો હતાશ થઈ ગયો હતો ને એકવાર તો બાબા સાહેબ આંબેડકરના પગ પકડીને રોઈને કીધું હતું કે હવે આ સમાજ સેવા નહીં કરું, અને છતાંય એક કીડો છે ને એ પાછો વેળવેળ્યો ને એટલે નક્કી કરી લીધું છે કે જીવીશ ત્યાં સુધી સમાજ માટે થતી મહેનત કરતો જ રહીશ, અને દલાલો તમારું ગોઠવતો જ રહીશ. એટલે આ લાઈવના માધ્યમથી હું તમને બધાય નહીં કહેવા આવ્યો છું કે વર્ષો પહેલા જે મારી પોસ્ટ હું ફેસબુકમાંથી લખતો ને, એ પોસ્ટના સ્ટેજ ઉપરથી વાંચી આમ કંઠસ્થ કરી અને સ્ટેજ ઉપરથી બોલી અને પાછા મને જ પૂછતા કેમ રેડી, એટલે હું એમ કહેતા ઓકે. આવા નમૂનાઓ અને તમે જે મારને નથી પોગી કા અને તમે ઠેઠ મારા ઘર સુધી ગયા, મારી ફેમિલી મેટરમાં ઇન્ટરફિયર કર્યો, મારા હાળા બનવાના પ્રયત્નો તમે જે કર્યા છે, તમને છોડવામાં નહીં આવે. કેમ કે જેની સાથે તમે આવી બધી વાર્તાલાપો કરી છે, તમે કીધું હતું કે કહી દેજો, અને મને કહી દીધું, અને એ લોકોએ મને એવું કહી દીધું કે જેથી તમે કહેવાનું કહો ને તેથી અમે તમારી બાજુ બેસશું અને કહેશું. અને ત્યારે સમાજ જોશે કે આ જે મને નતા પહોંચી વળ્યા ને એને મને પાડી દેવા માટે કેવા કેવા કાવતરાઓ કર્યા હતા. હું એને નહીં મૂકું કે જે હજી હાલમાં મારી એવી વાતો કરે છે કે તમે એને કહેજો હમણાં શાંત રહે, આમ ન કરે તેમ ન કરે. એનું પેટમાં બળે છે એટલે કે પછી એના ઈ જ નાલાયકના પેટના ઠેઠ ઘરે પોગીને એમ કહે છે કે આની વિરુદ્ધમાં ફરિયાદ આપો, આના વિરુદ્ધમાં આવું કરો, આમ થવું જોઈએ, આમ થયું નથી, તમને નહીં છોડું. અને તને પણ મિત્ર નહીં છોડું. બાબા સાહેબને 3 દીકરીઓ પરણાવવાની અને કરોડો રૂપિયાની ઓફર દેવાની જે વાત કરી હતી ને તે તારા માટે મેં જાહેરાત કરી જ છે કે તને થોડા માણસોની વચ્ચે નહીં, ઝાઝા લોકોની વચ્ચે માર પડશે. કેમ? અને તે જે હમણાં ઓલા સમૂહ લગ્નમાં ઓલા આયોજકોને ફોન કરીને કીધું તું કે આનો ફોટો શા માટે મૂક્યો તો, બાપા તને તકલીફ ક્યાં હતી? નેટવર્ક પ્રોબ્લેમ. તો તે જેને ફોન કરીને કીધું કેમ આનો ફોટો તમે મૂક્યો, તો એને મસ્ત બનાવીને મૂક્યો હતો. અને એને મૂક્યો હતો કેમ કે એ લોકોને અમારા તો એ લોકોને અમારા પ્રત્યે કંઈક લાગણી હતી, એને અમારામાં કંઈક ભેળવી છે, અમે ક્યાંક એને એવા મદદરૂપ થયા આવીશું, ત્યારે એને ફોટો મૂક્યો. અને તારી હાટું તો આખા તાલુકા એવું કીધું કે એના આમંત્રણ આપશો ને તો એમ નહીં આવી. તો વિચાર તારી વેલ્યુ એ તાલુકામાં કેવી છે.
હાલી જે હોય એ તારી જેમ મને ઓલી આવડતી નથી પણ હા આ લાઈવ જે મેં કર્યું છે ને એ ડાઉનલોડ તમે બધાએ કરી લેજો અને વ્યવસ્થિત કંઠસ્થ હા કંઠસ્થ કરી લેજો અને યાદ રાખજો કે તમારા મમરા ભરાવાના છે અને તમે પણ યાદ રાખજો કે જેના કહેવાથી તમે મને વ્યવસ્થિત ગોઠવવા નીકળ્યા હતા ને તમારું ગોઠવાશે તો ઠીક છે હું તો ખાલી તો મને યાદ આવ્યું કે હાલો આ બધા નમૂનાઓને કેમ કે મારી ટેવ છે ને સામે લડવાની છે ભડવાયું કરવાની નહીં અને હું હામો જ લડી હું કોઈના ખંભે રાખીને નહીં લડું જેમ તમે કોકના ખંભે રાખીને એમ નહીં હું વ્યવસ્થિત પાડી દઈશ આ એટલા માટે કે તમને એલર્ટ કરું છું કે એલર્ટ રહેજો બધાનું ગોઠવાશે તમારું ગોઠવાનું તમે મારું ગોઠવવાના પ્રયત્નો કર્યા કોઈ વાંધો નહીં કરો પણ યાદ રાખજો હું જ્યારે આવ્યો ને પાછો ત્યારે લાઈનમાં બધાને લેવાનો છું અને ત્યારે સમાજ જોશે કે જે આ રાડો પાડીને સમાજ સેવા કરવાના જે ઢોંગ દતિંગ અને ખેલ કરી રહ્યા છે ને સમજાઈ ગયું